નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ જેડી સરકારી યોજનામાં. તો મિત્રો, આપણે આજના વિડીયોમાં વાત કરીશું કે ગુજરાત સરકાર દ્વારા જે ખેડૂતો માટે પાક નુકસાન સહાય એટલે કે જે કૃષિ રાહત પેકેજની જે જાહેરાત કરવામાં આવી છે તેના વિશે કે આ પેકેજનો લાભ કોને કોને મળવા પાત્ર થશે અને મિત્રો પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે અને ડોક્યુમેન્ટ કયા કયા જોઈશે તેની તમામ માહિતી આપણે આ એક જ વિડીયોમાં મેળવી લઈશું. પરંતુ મિત્રો, તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો અને મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં મિત્રો વાત કરી લઈશું આ જે પાક નુકસાન સહાય યોજના છે તો તે યોજનાનો મુખ્ય હેતુ શું છે. તો કે મિત્રો, ગુજરાત રાજ્યમાં ઓક્ટોબર 2024 મહિનામાં ભારે વરસાદ થયો હતો. તો તેના કારણે ખેડૂતોના ખેતરમાં જે કપાસ પાક હતો તો તેને ભારે નુકસાન થયું હતું. જેથી કરી રાજ્ય સરકાર દ્વારા એક ટીમ બનાવી અને જે નુકસાન થયું હતું તેનું સર્વે કરવામાં આવ્યું હતું. ત્યાર પછી નુકસાનીનું સહાય આપવા માટે રાજ્ય સરકાર દ્વારા કૃષિ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. વાત કરી લઈએ મિત્રો લાભ વિશે. આજે કૃષિ રાહત પેકેજ એટલે કે સહાય પેકેજની જાહેરાત કરવામાં આવેલી છે. તે પેકેજનો લાભ કયા કયા ખેડૂતોને મળવાપાત્ર થશે. તો કે SDRFના જે નિયમો છે તે મુજબ 33% કે તેના કરતાં વધારે નુકસાન થયેલ હશે તે ખેડૂત ખાતેદારોને આ સહાય પેકેજનો લાભ આપવામાં આવશે. અને મિત્રો, રાજ્યના કુલ 6 જિલ્લાના ખેડૂતો છે તે ખેડૂતોને આ સહાય પેકેજનો લાભ મળવાપાત્ર થશે. જેમાં ખાસ કરીને ભાવનગર છે, છોટાઉદેપુર છે, જામનગર છે, રાજકોટ છે, પછી અમરેલી છે અને સુરેન્દ્રનગરના જે ખેડૂતો છે કે જે ખેડૂતોને ઓક્ટોબર 2024માં ભારે વરસાદના કારણે કપાસના પાકમાં નુકસાન થયેલ છે તો તેવા ખેડૂતો આ પેકેજનો લાભ છે તે મળવાપાત્ર થશે. મિત્રો, અહીં સહાય વિશે વાત કરીએ કે સહાય કેટલી અને કેવી રીતે આપવામાં આવશે. તો કે મિત્રો, અહીં કપાસના પાકમાં 33% કે તેના કરતાં વધારે નુકસાન માટે SDRFના જે નિયમો છે તે નિયમો મુજબ પ્રતિ હેક્ટર દીઠ ₹8,500 પ્લસ રાજ્ય સરકાર દ્વારા બજેટમાંથી મિત્રો પ્રતિ હેક્ટર દીઠ ₹2,500 એવી રીતે એક હેક્ટર દીઠ ₹11,000 સુધીની ખેડૂતોને સહાય આપવામાં આવશે. અને મિત્રો, એક ખેડૂત ખાતેદારને વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં આ સહાય છે તે મળવાપાત્ર થશે. એટલે કે એક ખેડૂતને વધુમાં વધુ ₹22,000ની મર્યાદામાં સહાય છે તે મળવાપાત્ર થશે. મિત્રો, જે ખેડૂતોને સહાયની રકમ ₹3,500 કરતાં ઓછી થતી હશે તો તેવા ખેડૂતોને પણ ઓછામાં ઓછી સહાય છે તે ₹3,500 મળવાપાત્ર થશે. અને આ સહાય પેકેજનો લાભ છે તે 8 મુજબ ખાતા દીઠ એક જ ખેડૂતને મળવાપાત્ર થશે. જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય ખેડૂતનું સંમતિપત્ર છે તે ખેડૂતોએ ફરજિયાત આપવાનું રહેશે. અને ખેડૂત પાસે જો એક કરતાં વધારે ખાતા હશે તો તેવા સંજોગોમાં ખેડૂતને કોઈ પણ એક જ ખાતા માટે આ સહાય છે તે મળવાપાત્ર થશે. વાત કરી લઈએ મિત્રો અરજી ફોર્મ વિશે. આ સહાય પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે. તો કે મિત્રો, આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ પોતાના ગ્રામ પંચાયત ખાતે જે ગ્રામ કેન્દ્ર આવેલું હોય અને ત્યાં જે VCA ઓપરેટર પાસે જવાનું રહેશે અને તેમની પાસેથી ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે. મિત્રો, ઓનલાઈન અરજી ફોર્મ ખેડૂતોએ જાતે નહીં ભરી શકે. VCA ઓપરેટર મારફતે ઓનલાઈન અરજી છે તે કરાવવાની રહેશે. ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે. 2/9/2025થી અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે. 2/9/2025થી લઈ અને 16/9/2025 સુધીમાં ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે. મિત્રો, ઓનલાઈન અરજી ફોર્મ ભરવા જાઓ ત્યારે સાથે કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના રહેશે તેના વિશે વાત કરી લઈએ. તો કે મિત્રો, ગામ નમૂના નંબર 7, 12 અને 8ની નકલ છે, આધાર કાર્ડની નકલ છે, બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ છે અથવા તો રદ કરેલ ચેક છે. અને મિત્રો, તમે કપાસ પાકનું વાવેતર કર્યું હતું તે અંગેનું વાવેતરનો દાખલો છે કે જે તલાટી કમ મંત્રી શ્રી દ્વારા કાઢી આપવામાં આવશે. અને મિત્રો, જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય ખેડૂતોનું જે સંમતિપત્ર છે તે પણ સાથે લઈ જવાનું રહેશે. તો મિત્રો, અરજી ફોર્મ ભરવા જાઓ ત્યારે સાથે આટલા ડોક્યુમેન્ટ તમારે આપવાના રહેશે. તો આવી રીતે મિત્રો, ઓક્ટોબર 2024માં ભારે વરસાદના કારણે કપાસ પાકને ભારે નુકસાન થયું હતું. તો તે માટે ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા સહાય પેકેજની જાહેરાત કરવામાં આવેલી છે. તો મિત્રો, આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. જો મિત્રો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.